હાલો વિક્રમ. બોલ કાજલ. ક્યાં છે? હું તારી ક્યારની રાહ જોઈને બેઠી છું. તારે કેટલી વાર લાગશે? તને ક્યાં છે તું? આવું છું બકા. અને કેમ આજે અચાનક મળવા બોલાવે છે? બસ તું આવીને ખાલી પછી કહું છું તને. બસ 5 મિનિટમાં આવ્યો. ઓકે ચાલ. પાંચ મિનિટનું કહીને અડધો કલાક થઈ ગયો તો હજુ ઠેકાણા નથી. બોલ કાજલ, આજે કેમ અચાનક મળવા બોલાયો? વિક્રમ, હું મારા ઘરવાળાથી અને બધાથી કંટાળી ગઈ છું. ચાલ આપણે બે ક્યાં ભાગી જઈએ. કાજલ, આ તું શું બોલે છે એનું તને ભાન છે? ગામમાં મા બાપની ઇજ્જત અને ગામ લોકો શું વાત કરશે? ભાગતા પહેલા ઘરે મા બાપનો તો વિચાર કર કાજલ. મા બાપની શું હાલત થશે? આખા ગામમાં મા બાપનું નાક કપાશે અને ગામમાં શું વાતો કરશે લોકો? મને કોઈની ચિંતા નથી. તારે મારી સાથે આવવું છે કે પછી હું સુસાઇડ કરી લઈશ? વિક્રમ, શું થયું? અરે કંઈ નહીં. અને આ શું કરે છે કાજલ? રોજ તો કલાક સુધી વાતો કરતા હતા. આજે કેમ ઝઘડો છો? અરે જોરે અર્જુન, હા. આ કાજલ શું વાત કરે છે યાર કે ગામ છોડીને ભાગી જઈએ આપણે? અરે કાજલ, તમે શું બોલો છો? આવું ડગલું ભરતા પહેલાં તમારા મા બાપનો તો જરા વિચાર કરો. તમે ભાગી જશો, તમારા મા બાપની સી હાલત થશે. તમારું ભાન છે અને તમારા મા બાપે લાલ પેટી તમે જેમ ભેગા થયા છે એમ તો પછી જરા ચિંતા કરો. હાલો, હા બસ બસ આવ્યા. હા વિક્રમ, ચાલ જે લગું પડે વિચારવું પડશે. માથું કામ છે, હું આવું. ચાલ જલ્દી. કોઈની ફિકર નથી, મને કોઈની પડી નથી. તારે શું કરવાનું છે? તારે મારી સાથે આવું છે કે પછી હું મરી જાઉં? લોકોને જે વાતો કરી હોય એ કરે. બોલ. અરે કાજલ, તું આ શું કરે છે યાર? અરે કાજલ, કઈ સમજ કેમ નથી યાર? મારે કંઈ સાંભળવું નથી. મારે કંઈ સમજવું નથી. હું 3 વાગે મને ગામના જવાબને આલે એટલે હું દોરી ચલાવી. અરે કાજલ, તું આ શું બોલે છે એનું તને ભાન છે? 1 2 કાજલ, તું સમજવાની કોશિશ કર. આવું ડગલું ભરીને આપણે જઈશું ક્યાં અને શું ખાઈશું ને ક્યાં રહીશું? એ બધું થઈ જશે. તારે મા બાપ જોઈએ છે કે હું? વિક્રમ, ખાલી 3 બાકી છે ઘણો. વિક્રમ બોલ. વિક્રમ, તારે આવું છે કે નહીં? બોલ. વિક્રમ 1 વિક્રમ 2. અરે હા બાપા, ચાલ આવું છું હું તારી સાથે. બીજું છે કા? ના, તમારું થઈ ગયું. તમારું વિક્રમ કોઈ ગામની છોકરીને ભાગી ગયો છે. વિક્રમના બાપુ, તમને શું થઈ ગયું? વિક્રમના બાપુ, વિક્રમના બાપુ, વિક્રમના બાપુ, વિક્રમના બાપુ, તમને શું થઈ ગયું? બોલો, તમે બોલો. બાપુજી, તમને શું થઈ ગયું? બાપુજી, બા, બાપુજીને શું થઈ ગયું? તારો ભાઈ વિક્રમ કોઈ છોકરી લઈને ગામની ભાગી ગયો એટલે બાપુજીને એટલે કાઈ ગયું બધા. બાપુજી, તમને શું થઈ ગયું? બાપુજી, તમને શું થયું? તમને શું થઈ ગયું? બોલો કંઈક બોલો. હા, જો પેલા દિનેશભાઈ કે જે મોટી ફાડતા હતા. બહુ મોટી ફાટતા હતા. કાકી, આ દિનેશભાઈ તો કેટલા મોટી ફાડતા હતા કે મારો દીકરો મને પૂછ્યા પણ પાણી પણ ના પીવે. હવે ગામની છોકરીને લઈને ભાગી ગયું, જોયું ને? એ ભરત, તારું મોં બંધ કર. મારી માં હજુ દુઃખમાંથી બહાર નીકળી ને તું બધું સંભળાવે છે.
એ કિરણ, જે થયું છે ને એ જ કહું છું, વધારાનું કંઈ બોલતો નથી. અને આ લે પૈસા, તારા બાપુજીને હોસ્પિટલમાં લઈ જજે. ધીરજથી ચાલો અહીંયાથી, આપણે સવારમાં હમણાં મોડું જઈશું તો આપણો દિવસ બેકાર જશે. ચાલો. અહીંથી ચાલ્યો જા તો એક જ અવરા આટલી પડશે. બસ દીકરા બોલ. દીકરા, આ તો વિક્રમે આવું કર્યું એટલે આપણને રોજ હવે ગામના લોકો સંભળાવવાના જ છે બેટા. આપણે ગુસ્સો કરવાનો નહીં. બેટા હું આવું છું હો. આ રોજ રોજ લોકોનું સાંભળવું એની કરતાં દવા પી લેવી સારી. માં તને શું થયું? માં માં તે શું કર્યું? માં દીકરા, મારા ગામના લોકોના મેળા સહન નહીં થાય એટલે મેં આ દવા પી લીધી. તું તારું ધ્યાન રાખજે બેટા. માં 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 તે આ શું કર્યું? માં વિક્રમ, હા હું થાકી ગઈ છું, હવે મારાથી નહીં ચલાય. બેસ. બેસો. હલો. હલો વિક્રમ, તું કોઈક છોકરીને લઈને ભાગી ગયો તો એ વાત તારા બાપુજીને જાણ થતા તારા બાપુજીને અટક આવે છે અને તારી માએ દવા પીધી છે. શું? હા, હું હમણાં જ આવું છું. તો નથી મારા અવગુણ મારા ભૂલી જાજે ભટક્યો હતો રસ્તો મને માફ તું કરી દેજે તારા કરજને. વિક્રમ, અહીંયા જ રોકા જા. એક ડગલું પણ આગળ ના ભરતો. અરે ભાઈ, મને એક વખત મારા મા બાપુજીનું મોઢું જોવા દે. અત્યારે તારા મા બાપનું મોં જોવું છે. તું ભાગી ગયો, તારા મા બાપનું જરા પણ વિચાર ના આવ્યો. વિક્રમ, ऊपर अपने नीचे धरती अल्लाह जिंदगी कारी मरी तेरा जलती अल्लाह मिल्यो ना दे घरनो के गाटनो હવે હોંદો પાડ્યો અને કરી રે વાતનો એ હાથ ના કર્યા મારા હૈયે વાગ્યા ઓ બેવફા સોયના ના રાશા. કાજલ, હું બહુ થાકી ગયો છું, હું થોડો આરામ કરી લઉં. હા બાપુ. તારા બાપને પોતા ઊંઘો જોવાનું થાય એવું તું કામ ન કર. ના બાપુજી, મને તમારી ઇજ્જત વધારે વાલી છે. મારા કારણ ગામમાં તમારે નીચે જોવું પડે એવું ક્યારે નહીં થતું બાપુ. આજે વિક્રમની આ હાલત છે એની જિમ્મેદાર હું જ છું. મારી ખોટલી જીદના કારણે એને એનું પરિવાર અને એના મા બાપ ખોયા છે. મને જીવવાનો કોઈ હક નથી. અરે કાજલ, અરે ગાડી ત્યાં શું કર્યું? કાજલ, કાજલ, ત્યાં શું કર્યું? આજે તારી જીતના કારણે તો આપણે ભાગીને આવ્યા હતા અને મને છોડીને મારા મા બાપુજી પણ ચાલ્યા ગયા અને તું પણ મને છોડીને ચાલી ગઈ. હવે તો મારી કાજલ પણ મારી આ દુનિયામાં નથી અને મારા મા બાપુજી પણ નથી. અરે ગાડી, મને ખાલી તારો સહારો હતો અને તું પણ મને છોડીને ચાલી ગઈ. હવે મારે જીવીને શું કરું?